નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઠાસરા તાલુકાના કાલસર નજીક મહી કેનાલમાં મોતની છલાંગ લગાવી એક માતાએ બચાવવા ગયેલો પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયો. ઠાસરા તાલુકાના કાલસર ગામ નજીક મહી કેનાલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જયપાલસિંહ પોતાની પત્ની અને પુત્ર સાથે કાલસરથી જોરાબંધ તરફ જઈ રહ્યા હતા અને આ દરમિયાન તેઓએ મહી કેનાલ પાસે બાઇક ઊભું રાખ્યું હતું. તે સમયે શિલ્પાબેન જયપાલસિંહ રાહુલજી અચાનક મહી કેનાલમાં છલાંગ લગાવી દીધી. માતાને બચાવવાના પ્રયાસમાં તેનો પુત્ર આર્ય કે જેણે પાણીમાં ઉતર્યો અને પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા. શિલ્પાબેનને તો બહાર કાઢી લેવામાં આવ્યા, પરંતુ તેમના દીકરાને ન શોધી શકાયો. શિલ્પાબેનને બહાર કાઢ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાણીમાં ગરકાવ થયેલા આર્યસિંહની શોધખોળ માટે સ્થાનિક તંત્ર અને લોકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.